નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. વડોદરામાં પર્યાવરણ ક્રાંતિ. છાણી કેનાલ પાસે મિયાવાકી પદ્ધતિથી 1 લાખ વૃક્ષોનું શરૂ પ્લાન્ટેશન. વડોદરામાં ચોમાસા પૂર્વે વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા સુરસાગર તળાવમાં બોટ ટેસ્ટિંગ અને મોક ડ્રીલ યોજાઈ. વડોદરા રેલવે સ્ટેશન પર રિક્ષા ચાલકોનો હોબાળો. કલાકના ₹10 પાર્કિંગ ચાર્જ સામે વિરોધ પ્રદર્શન. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરાની છાણી કેનાલ પાસે મિયાવાકી પદ્ધતિથી 1 લાખ વૃક્ષોનું પ્લાન્ટેશન શરૂ કરવામાં આવ્યું છે. શહેરને હરિયાળું અને પ્રદૂષણ મુક્ત બનાવવાના હેતુથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે. દેશભરમાં ચાલી રહેલા એક પેડ માં કે નામ અભિયાન અને વડોદરાના મિશન મિલિયન 2.5 ટ્રીઝ અંતર્ગત છાણી કેનાલ પાસે ભવ્ય વૃક્ષારોપણના પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો છે. આ અંતર્ગત કેનાલની આસપાસના અગાઉના ગેરકાયદેસરના દબાણોને સંપૂર્ણપણે દૂર કરીને જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી આશરે 1 લાખ વૃક્ષો વાવવાનું ભગીરથ આયોજન હાથ ધરાયું છે. હાલમાં કામગીરી કેનાલના 1.5 કિલોમીટરના વિસ્તારમાં શરૂ કરવામાં આવી છે, જેને આગામી સમયમાં હાઇટ સ્પીડ રેલ કોરિડોર સુધી લંબાવીને કુલ 3 કિલોમીટર સુધી વિસ્તારવામાં આવશે. આ પ્રોજેક્ટ માત્ર પર્યાવરણ સુધારણા પૂરતો સીમિત નથી, પરંતુ અહીં સ્થાનિક નાગરિકોની સુવિધા માટે આધુનિક સાયકલિંગ ટ્રેક અને વોકિંગ ટ્રેક પણ તૈયાર કરવામાં આવશે. કોર્પોરેશન, દાતાઓ અને સ્થાનિક જનતાના સંયુક્ત પ્રયાસોથી શરૂ થયેલા આ પ્રોજેક્ટની ખાસિયત એ છે કે લોકોએ વૃક્ષો વાવવાની સાથે તેના ઉછેર અને જાળવણીની જવાબદારી પણ પોતે લીધી છે. મેયર, સાંસદ અને ધારાસભ્યોની ગરિમામય ઉપસ્થિતિમાં આ અનોખી પહેલ લોન્ચ કરાઈ હતી. આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર મહેશ અરુણબાબુએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ વડોદરાના ગ્રીન કવરને વધારવામાં અને ગ્લોબલ વોર્મિંગ સામે લડવામાં એક મહત્વનું સીમાચિહ્ન સાબિત થશે, જેમાં જનભાગીદારી સૌથી મોટું બળ છે. આજે આપણે વડોદરામાં છાની કેનાલની બાજુમાં GSFCથી થોડું દૂરમાં આપણે વૃક્ષારોપણ કાર્યક્રમ રાખ્યો છે. આપ જાણો છો કે આખા દેશભરમાં એક પેડ માં કે નામ સ્કીમ અંતર્ગત અને વડોદરામાં મિશન મિલિયન 2.5 ટ્રીઝની મિશન અંતર્ગત અમે અત્યારે આજે અહીંયા 1 લાખ મિયાવાકી પ્લાન્ટેશનની કલ્પનાથી કામગીરી શરૂ કરી છે. અત્યારે 1.5 કિલોમીટરની પ્લાનિંગ કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં નેક્સ્ટ હાઈ સ્પીડ રેલ કોરિડોર સુધી 3 કિલોમીટરમાં મિયાવાકી પ્લાન્ટેશન્સની પ્લાનિંગ કરી રહ્યા છે. એ વડોદરા મહાનગરપાલિકા અને દાતાઓની સંયુક્ત ઉપર અમે કરવામાં આવી રહ્યા છે. અને આ SSNLની કેનાલની સાઈડમાં જેમાં પહેલાં દબાણ થતી હતી, આ બધાને દૂર કરીને પબ્લિક સુવિધા ઊભું કરવા માટે મિયાવાકી પ્લાન્ટેશન અને આવનારા દિવસમાં સાયકલિંગ ટ્રેક અને વોકિંગ ટ્રેક સાથે કરી આપવાના છે. એમાં એક ખુશીની વાત છે કે ફક્ત વડોદરા મહાનગરપાલિકા નહીં પણ દાતાઓ પણ છે અને અહીંયા લોકલ પબ્લિક પણ જોડ્યા છે. એને નિભાવવાની જવાબદારી પણ આ લોકોએ લીધી છે. એટલે પબ્લિક નિભાવણી કરશે અને રોજ પબ્લિક માટે એક નવું અનોખી ગાર્ડન અહીંયા બનશે. આવનારા દિવસોમાં દરેક ઝોનમાં, દરેક વોર્ડમાં એવા જગ્યામાં જે ન્યુસન્સ પોઈન્ટ છે, વલનરેબલ પોઈન્ટ છે, એને દબાણ દૂર કરીને અમે પ્લાન્ટેશન કરવા માટે નક્કી કર્યું છે. આજે માન્ય મેયરશ્રી, માન્ય સાંસદ, તમામ ધારાસભ્યશ્રી, સંગઠન તરફથી પ્રતિનિધિઓ, 5 પદાધિકારીઓ અને તમામ અધિકારીગણની ઉપસ્થિતિમાં આજને આ મિયાવાકી ફોરેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આશા રાખીએ કે આવનારા દિવસોમાં હરિયાળી વડોદરા અને ક્લીન અને ગ્રીન વડોદરા કરવામાં એક અનુરૂપ આપણે પહેલ કરવામાં શરૂ કરી છે. આવનારા દિવસોમાં વધારે પ્લાન્ટેશન પણ કરીને વડોદરાને હરિયાળી બનાવીશું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા મિશન મિલિયન ટ્રીઝ મિશન અંતર્ગત આજે અર્બન મિયાવાકી ફોરેસ્ટનું આજે છાણી ખાતે વોર્ડ નંબર 1 ખાતે આજે લોકાર્પણ થયું છે અને એનું વૃક્ષારોપણ આજે અમારા હાથે કરાવી અને આ સમગ્ર પ્રોજેક્ટની શરૂઆત થઈ છે. જે પ્રકારે માનનીય વડાપ્રધાનશ્રીનો જે અભિયાન છે એક પેડ માં કે નામ, એના અંતર્ગત તમામ લોકો અહીંયા વૃક્ષોનું વાવેતર તો કરશે, પરંતુ સાથે સાથે અર્બન ડેવલપમેન્ટ હેઠળ આ જે હાઈ સ્પીડ રેલ કોરિડોર છે એનું પણ કઈ રીતે વડોદરાની અંદર બ્યુટિફિકેશન થાય અને આ સમગ્ર વિસ્તાર એ અલગ રીતે વિકસે એ માટેનું આ એક સમગ્ર પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટની અંદર સાયકલિંગ ટ્રેકથી લઈ અને ગાર્ડન, પ્લે એરિયા, આ બધી વસ્તુઓ પણ આવનારા સમયની અંદર એ આવરી લેવામાં આવશે. અને આ જે પ્રયાસ કરવામાં આવ્યો છે વડોદરા મહાનગરપાલિકાના અમારા માનનીય મેયર શ્રીમતી ગીતાબેન અને આપણા મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુજી અને અમારી મહાનગરપાલિકાની સમગ્ર ટીમ, એમને અભિનંદન આપવા જોઈએ.
અને એના સાથે સાથે એક્સેલ સોર્સ ફાઉન્ડેશનથી લઈ અને તમામ દિવ્ય ભાસ્કર આ તમામ સંસ્થાઓ પણ આની સાથે જોડાય અને જે પ્રકારે ભગીરથ કાર્ય કરી રહી છે, હું માનું છું કે જે પ્રકારે પર્યાવરણની અંદર અત્યારે તાતી જરૂરિયાત એ આપણું ગ્રીન કવર વધારવાની છે. આ પ્રયાસથી વડોદરાના ગ્રીન કવરમાં પણ ફાયદો થશે. આજે વર્ષો સુધી પડી રહેલો જે કાટમાળ હતો એ હટાવીને અને સરસ એવું છાણી કેનલ રોડ પર એક સરસ એવું આયોજન કરવામાં આવ્યું છે. એને મિયાવાકી ગાર્ડન જે મિયાવાકી પદ્ધતિથી જે એક ફોરેસ્ટ ગાર્ડન બનાવવામાં રહ્યું છે. એમાં સાયકલ ટ્રેક તેમજ બેસવા માટેના ગાર્બેજો, જીમ, ઓપન જીમ અને બાળકોને રમતગમત માટેના પણ સાધનો પૂરા પાડવામાં આવશે. અને એક સારું એવું આયોજન કર્યું છે મહાનગરપાલિકા દ્વારા તેમજ સરદાર સરોવર નિગમ દ્વારા અને સાથે મળીને આયોજન કરવામાં આવ્યું છે. અને એમાં 1000થી પણ વધારે વૃક્ષો અત્યારે અલગ અલગ જાતના વૃક્ષોનું રોપણ થશે. તેમજ અગાઉમાં 1 લાખની ઉપરના વૃક્ષોનું રોપણ કરવામાં આવશે. ચોમાસા પૂર્વે વડોદરા ફાયર બ્રિગેડ સજ્જ બન્યું છે. સુરસાગર તળાવમાં બોટ ટેસ્ટિંગ અને મોક ડ્રીલ યોજાઈ હતી. આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફાયર ડિપાર્ટમેન્ટ અત્યારથી જ એક્શન મોડમાં આવી ગયું છે. શહેરમાં ભારે વરસાદને કારણે પૂર જેવી આપત્તિજનક સ્થિતિ સર્જાય કે તળાવમાં ડૂબવાની ઘટનાઓ બની ત્યારે ક્વિક રિસ્પોન્સ આપવા માટે વડોદરાના ઐતિહાસિક સુરસાગર તળાવ ખાતે ખાસ બોટ ટેસ્ટિંગ અને મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. મકરપુરા જીઆઈડીસી ફાયર સ્ટેશન દ્વારા આયોજિત આ મોક ડ્રીલમાં ફાયર વિભાગની અલગ અલગ ટીમોએ સાથે મળીને પાણીમાં રેસ્ક્યુ કામગીરીની સઘન ચકાસણી કરી હતી. કટોકટીના સમયે નાગરિકોનો કિંમતી જીવ બચાવી શકાય તે માટે જવાનોને વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. હાલમાં ફાયર વિભાગ પાસે રબર બોટ અને ફાઇબર બોટ એમ 2 પ્રકારની બોટ ઉપલબ્ધ છે. મોક ડ્રીલ દરમિયાન બંને બોટની સ્પીડ, તેની વજન વહન કરવાની ક્ષમતા અને પાણીના ચાલુ વહેણમાં તે કેવી રીતે ઓપરેટ થાય છે તેનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આપત્તિના સમયે કોઈપણ ટેકનિકલ ખામી ન સર્જાય તે માટે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા દર અઠવાડિયે તમામ ફાયર સ્ટેશનો પર સાધનોનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. કોર્પોરેશનની આ પૂર્વ તૈયારીઓને પગલે ચોમાસા દરમિયાન સંભવિત આફતો સામે વડોદરાવાસીઓની સુરક્ષા વધુ મજબૂત બનશે. જી, આજરોજ આપણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફાયર ડિપાર્ટમેન્ટમાંથી મકરપુરા જીઆઈડીસી ફાયર સ્ટેશનમાંથી જે આપણે આજે બોટ ટેસ્ટિંગનું એક ભાગરૂપે અહીંયા કાર્યરત હાથ ધરેલ છે. કઈ પ્રકારની બોટ? આપણી પાસે હાલ 2 પ્રકારની બોટ આજે ઉપયોગમાં લેવામાં આવી છે ટેસ્ટિંગ માટે. એમાં રબરની બોટ છે અને એક ફાઇબરની બોટ છે. હાજી, આજરોજ અમે જે અમારા 3 શિફ્ટ છે જે 24 કલાક આપણે કાર્યરત છે, એમાં દરેક ફાયરમેન, સરસૈનિક અને સબ ઓફિસર જેઓને આપણે સાથે રાખીને જે બંને પ્રકારની બોટ છે એમાં કઈ રીતે કામગીરી કરવાની હોય છે, કઈ રીતે રેસ્ક્યુ કરવાનું હોય છે, એની સ્પીડથી લઈને એને ચાલુ વહેણમાં કે જે તળાવ જેવો વિસ્તાર હોય છે તો એવામાં કઈ રીતે આપણે રેસ્ક્યુ કરવાનું હોય છે, તો એની અમે દરેક આજે કામગીરી કરી છે. હાજી, એ ફ્લડ આવે છે તો એમાં કઈ રીતે જે પરિસ્થિતિ હોય છે એમાં કઈ રીતે રેસ્ક્યુ કરવાનું હોય છે, માણસો છે કે પછી જે કોઈ દવાખાના હોય છે, વધારે પાણી આવે છે તો એમાં બી આપણે કઈ રીતે કામગીરી કરી શકાય તો એની અમે એક તાલીમ આજે કરી છે. આજ વખત આપણે તાલીમનું આયોજન કરતા હોઈએ છીએ અને જે બોટ હોય છે પ્લસ જે ઓબીએમ હોય છે એનું આપણે ફાયર સ્ટેશન પર પણ વખત એનું ચાલુ કરતા હોઈએ છીએ અને ટેસ્ટિંગ પણ કરતા હોઈએ છીએ. આ વસ્તુ જે તાલીમ છે જે એનું ઇન્સ્પેક્શન કરવાનું હોય છે, જે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસમાં દરેક ફાયર સ્ટેશનમાં આપણે એનું ટેસ્ટિંગ જે અઠવાડિયામાં કરતા હોઈએ છીએ અને બોટનું પણ આપણે વખત સુરસાગર છે કે નજીકના જે બી ફાયર સ્ટેશનના જે તળાવો હોય છે ત્યાં લઈ જઈને એનું આપણે ટેસ્ટિંગ કર્મચારીઓ સાથે રાખીને કરતા હોઈએ છીએ. વડોદરા રેલવે સ્ટેશન પર રિક્ષા ચાલકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. કલાકના ₹10 પાર્કિંગ ચાર્જ સામે ભારે વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. વડોદરા રેલવે સ્ટેશન ખાતે રિક્ષા ચાલકો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રેલવે તંત્ર દ્વારા રિક્ષા સ્ટેન્ડમાં રિક્ષા પાર્ક કરવા માટે ચાર્જ વસૂલવાના લીધેલા નિર્ણયના વિરોધમાં મોટી સંખ્યામાં રિક્ષા ચાલકોએ એકઠા થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. રેલવે પ્રશાસન દ્વારા રેલવે સ્ટેશનના રિક્ષા સ્ટેન્ડનો ઇજારો અમદાવાદની એક ખાનગી કંપનીને સોંપવામાં આવ્યો છે.
આ નવી વ્યવસ્થા હેઠળ હવે રિક્ષા ચાલકોએ સ્ટેન્ડમાં રિક્ષા ઉભી રાખવા માટે દર કલાકે ₹10નો પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે. આ નિર્ણયને પગલે રિક્ષા ચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સામાન્ય રીતે મુસાફરોની રાહ જોવામાં રિક્ષા ચાલકોએ લાંબો સમય સ્ટેન્ડ પર ઉભા રહેવું પડતું હોય છે. તેવામાં કલાક દીઠ ₹10 લેખે મોટો આર્થિક બોજ તેમની પર આવી પડશે. રિક્ષા ચાલકોનું કહેવું છે કે મોંઘવારીના સમયમાં માંડ રોજગારી મળે છે, તેમાં પણ આવો ટેક્સ ઝીંકાતા તેમની સ્થિતિ પડતા પર પાટો જેવી થઈ ગઈ છે. રિક્ષા યુનિયનના અગ્રણીઓએ ચીમકી આપી છે કે જો રેલવે તંત્ર દ્વારા આકરો અને અન્યાયી નિર્ણય તાત્કાલિક પાછો ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને સ્ટેશન પર રિક્ષાના પૈડા થંભાવી દેવામાં આવશે. બીજી તરફ આ વિરોધ પ્રદર્શનને પગલે રેલવે સ્ટેશન પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આંદોલન કરવાની એટલે જરૂર પડી છે કે આ વસ્તુ જે ખરી 50 વર્ષ જૂની અહીંયા રિક્ષા સ્ટેન્ડ અને ટેક્સી સ્ટેન્ડ છે, જેને પ્રાઇવેટ કરી દેવામાં આવ્યું છે. તેને લીધે અમે આ વિરોધ કરી રહ્યા છે. આજથી 10 વર્ષ પહેલાં બી આ લોકો આ વસ્તુ લાવ્યા હતા, પણ બધા રિક્ષા ચાલકો અને ટેક્સી ચાલકો એક થઈને અવાજ ઉઠાવ્યો હતો તો આ વસ્તુને નાબૂદ કરી દીધી હતી. અત્યારે પાછું આ DRMએ કર્યું છે, એને અમે સખત શબ્દોમાં વખોડી રહ્યા છે. કેટલા લોકો પેસેન્જરો અહીંયા લગભગ આવતા હશે અને કેટલા રિક્ષા ચાલકો અહીંયા? અંદાજિત અત્યારે અમને એવું જાણવા મળ્યું છે કે અહીંયા 200 થી 250 ટ્રેનો અપ એન્ડ ડાઉન થાય છે 24 કલાકમાં. તો અમારા અંદાજથી 50,000 થી લાખ પેસેન્જરો અપ એન્ડ ડાઉન કરતા હશે. તો તેને આ ફેસિલિટીની અંદર તકલીફ પડે એવું અમને લાગી રહ્યું છે. કેવી રીતે આ જાણ થઈ કે તમને અહીંયા કોન્ટ્રાક્ટ જેને મળ્યો છે એ કોન્ટ્રાક્ટરે અમારો કોન્ટેક્ટ કર્યો હતો અને એને આ વસ્તુ અમને ટેલિફોનિક અને રૂબરૂ આવીને બી આ વસ્તુ જણાવેલી છે. તો હવે આગળ શું? આને જો અમને અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો અમે 100% આ લોકોને હાઈકોર્ટમાં લઈ જવાની પૂરેપૂરી તૈયારી છે. વ્યાજખોરોના કથિત ત્રાસને કારણે વડોદરાના રિક્ષા ચાલકે આપઘાત કર્યાના 12 દિવસ બાદ પણ આરોપીઓ ફરાર છે. ત્યારે પરિવારે 12મા દિવસે પોતાનો આક્રોશ ઠાલવ્યો છે. શહેરના અટલાદરા વિસ્તારમાં વ્યાજખોરોના કથિત ત્રાસથી રિક્ષા ચાલકે જીવન ટૂંકાવ્યું હોવાની ચકચારી ઘટનામાં 12 દિવસ વીતી ગયા હોવા છતાં પોલીસના હાથે હજી સુધી કોઈ સફળતા લાગી નથી. આરોપીઓની ધરપકડ ન થતાં મૃતકના પરિવારે તેમના 12માની વિધિ દરમિયાન ન્યાય માટે આક્રંદ સાથે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. પરિવારનો ગંભીર આક્ષેપ છે કે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપનારા વ્યાજખોરો સામે પોલીસ હજી સુધી કોઈ કડક કાર્યવાહી કરી શકી નથી અને તેઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. મૃતકના સ્વજન અંજલિ ઠાકોર અને પુત્ર સહિતના પરિવારજનોએ પોલીસની ઢીલી કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. આ ઘટનાને આટલો સમય થઈ ગયો હોવા છતાં વ્યાજખોરો પોલીસ પકડથી દૂર હોવાને કારણે પીડિત પરિવારમાં ભારે અસંતોષ વ્યાપેલો છે. પરિવારે પોલીસ વિભાગને ઉચ્ચ સ્તરે અપીલ કરતા માંગ કરી છે કે આ ગંભીર ગુનાના તમામ આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવામાં આવે અને તેમને કડકમાં કડક સજા અપાવી પરિવારને ન્યાય આપવામાં આવે. સર, અમે એ જ કહેવા માંગીએ છીએ કે અમને ન્યાય જોઈએ છે. આ ખોટી ગુંડાગર્દી છે. અમે ગરીબ લોકો છે. વ્યાજે પૈસા લીધા છે, આપી બી દીધા છે, વ્યાજ બી ચૂકવી દીધું છે. તે છતાંય માણસ એ વ્યક્તિ અમારા ઘરમાં આવે છે, દાદાગીરી કરે છે, મારે છે, રોડ વચ્ચે ઇજ્જત કાઢે છે. આજે મારા સસરાને કેટલું આઘાત લાગ્યો હશે એ વાતનું, કેટલું એમને દુઃખ થયું હશે કે એમને સુસાઇડ કરવું પડ્યું, એમને દવા પીને એમનો જીવ ટૂંકાવ્યો પડ્યો. મતલબ એ વ્યક્તિને તમે સજા આપો. અમે સૌ કુટુંબ અમે એ ચાહીએ છીએ કે એ વ્યક્તિ આજે જેલની પાછળ હોવો જોઈએ. અમારે ન્યાય જોઈએ. જો પોલીસવાળાથી ના થતું હોય તો અમે આગળ જઈએ, અમને કહી દે, અમે આગળ જઈને આગળ જઈને કોઈ કાર્યવાહી કરીએ. પોલીસે કોઈ સંપર્ક કર્યો હતો? આજે 12 દિવસ થઈ ગયા છે સાહેબ, હજી તક કોઈ એમને કોન્ટેક્ટ કર્યો નથી કે ના અમને કઈ જવાબ આપ્યો છે કે અમે શોધીએ છીએ. એ રીતેનું ના હોય ને. આજે 12 દિવસ થઈ ગયા છે. આજે કોઈ મોટો વ્યક્તિ હોત, કોઈ મોટો માણસ હોત તો અત્યારે જેલની પાછળ. આજે અમે લોકો નિરાધાર છે, અમારી પાસે પૈસા છે નહીં, અમારે કોઈ છે નહીં એવું મોટો વ્યક્તિ કે જે અમારા પાછળ ઊભો રહે. અમે જે છે અમે મજૂરી કરીને ખાવાવાળા માણસ છીએ. આજે અમારી સાથે આ રીતેનો વ્યવહાર કરે છે. હું સત્તાને, સરકારને, બધાને કહેવા માંગુ છું કે અમને ન્યાય જોઈએ. ન્યાય તમે નહીં આપી શકતા તો અમે આગળ જઈશું, અમે બીજી કાનૂની કાર્યવાહી કરીશું. મારા સસરા ગયા છે, એક હતા માત્ર જે અમારું ઘર ચલાવતા હતા, અમારું ગુજરાન ચલાવતા હતા, રિક્ષા ચલાવતા હતા. આજે અમારો કોનો સહારો? અમારો બાપ ગયો છે, સસરો ગયો છે, અમારા ઘરનો કમાવનારો માણસ ગયો છે સાહેબ. હવે અમારું ગુજારણ કોણ કરશે? અમારું ભરણ પોષણ કોણ આપશે? કોણ જવાબદારી લે છે આની? આવા ગુંડાગર્દી તો કેટલી થતી હશે.
હું બધાને એ કહેવા માંગુ છું કે તમે આના પર સખ્ત કાયદો બનાવો કે કોઈ ફરીવાર કોઈ નિર્દોષ માણસને આ રીતેનું અત્યાચાર ના સહવું પડે. આ ખોટી એમની દાદાગીરી છે. તમે વ્યાજે પૈસા આપો છો, એનું તમે વ્યાજ બી લો છો, પૈસા બી લો છો, તે છતાં તમે મારીને જાઓ છો, બ્લેકમેલ કરો છો. આ ખોટી વાત છે ને. અને તમને એટલી બધી જેમને પૈસાની એ હતી તો ફેમિલી મેમ્બર બી હતા ને, બધાને આવીને ઘરમાં વાત કરતા, કોઈને કોઈ તો આપી દેતું ને. આ કઈ રીતેનું છે કે તમે જ્યાં મળે ત્યાં એમને મારો, ગાળો બોલો છો? હા, અમારી બી ગરીબ છે પણ અમારી બી તો ઇજ્જત છે ને. અમે કે ઇજ્જત વગરના થોડી છે, અમે બી કમાઈને ખાઈએ જ છે ને સાહેબ. અમારે ન્યાય જોઈએ છે. એ વ્યક્તિ, એ માણસ ક્યાં પણ હોય તમે એને શોધો અને જેલની પાછળ નાખો. જ્યાં તક એ ઇન્સાન જેલની પાછળ જાય નહીં ત્યાં તક મારા સસરાને ન્યાય મળે નહીં, મારા સસરાની આત્માને શાંતિ મળે નહીં. અને હું તો આગળ તક જઈશ. મને ન્યાય નહીં મળે તો હું ઠેઠ ઉપર તક જઈશ. જ્યાં તક મારાથી જવાશે, મારા ફેમિલી મેમ્બરથી જવાશે, અમે ત્યાં તક જઈશું. એલેમ્બિક ફાઉન્ડેશનના સ્વાસ્થ્ય સેતુ હેઠળ કરખડી ચોકારીમાં 650થી વધુ ગ્રામજનોની આગની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી. એલેમ્બિક ફાઉન્ડેશનના સ્વાસ્થ્ય સેતુ પ્રોજેક્ટ અંતર્ગત ફિકી ફ્લો વડોદરા અને ખાનગી હોસ્પિટલના સહયોગથી પાદરા તાલુકાના કરખડી અને ચોકારી ગામમાં 2 દિવસીય નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 650થી વધુ ગ્રામજનોએ પોતાની આંખોની તપાસ કરાવી હતી, જેમાંથી 325થી વધુ દર્દીઓને નિઃશુલ્ક ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું અને 50થી વધુ દર્દીઓની સર્જરી માટે રિફર કરવામાં આવ્યા હતા. એલેમ્બિક CSR ફાઉન્ડેશનના હેડ સંજય ભટ્ટાચાર્યએ આરોગ્ય સેવા અને લોકોના ઘર આંગણે પહોંચાડવાની સમાજ પ્રત્યેની જવાબદારી ગણાવી હતી. જ્યારે ફિકી ફ્લો વડોદરાના અધ્યક્ષ સ્મિતા જાટિયાએ મહિલા સ્વાસ્થ્ય અને સમુદાયના સુખાકારીને પ્રાથમિકતા આપવા પર ભાર મૂક્યો હતો. આ પ્રોજેક્ટ હેઠળ માત્ર આરોગ્ય તપાસ જ નહીં પરંતુ સરકારી કલ્યાણકારી યોજનાઓ પણ ગ્રામજનો સુધી પહોંચાડવામાં આવી છે. કરખડી ગામના 150થી વધુ નાગરિકોએ નિઃશુલ્ક સારવાર અને ઓપરેશનનો લાભ મેળવ્યો છે, જ્યારે અન્ય 15 લાભાર્થીઓની સફળ સર્જરી ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલમાં કરાઈ છે. કરખડી, ચોકારી અને મજાતન ગામના 14,400થી વધુ નાગરિકોને આયુષ્યમાન કાર્ડ, ઈ શ્રમ કાર્ડ, રેશન કાર્ડ, KYC અને જરૂરી કાર્ડ અપડેટ જેવી સેવાઓ ઘર આંગણે પૂરી પાડવામાં આવી છે. ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ અને સરકારી યોજનાઓનો લાભ સીધો મળતા સ્થાનિક ગ્રામજનોએ આ લોક કલ્યાણકારી કામગીરીને બિરદાવી હતી. મારું નામ જ્યોતિકાબેન પટેલ છે. કરકડી મારું ગામ છે. 67 વર્ષથી માંડીને 70 વર્ષના અહીંયા બધા જ આવ્યા છે. કોઈ અહીંયા ચક્ષુનું તપાસ કરીને ચશ્મા મફતમાં સેવા આપી છે. સરસ. અમારા ગામમાં બીજી વાર પણ આ સેવા આવે એવું ઈચ્છીએ છે. આ કેમ્પમાં મોટાથી માંડી નાના સુધી બધા છોકરાઓ પણ આવ્યા છે અને સારી રીતે એનું આયોજન થયેલું છે. ગામમાં કેમ્પ રાખેલ છે એલેમ્બિક વાળા અને ફિકી ફ્લો વાળા. એમાં દરેક ગ્રામજનોએ લાભ લીધેલો છે. ત્યાંથી મફત ચશ્મા મળે છે અને ખૂબ સારી એવી સેવા આપી છે અને ફરી આવા કેમ્પ થાય એવી અમે આશા રાખીએ છીએ. મારું નામ પરમાર યોગેશભાઈ દલપતભાઈ છે. હું અત્યારે કરખડી ગામે આવ્યો છું. ત્યાં એલેમ્બિક CSR ફાઉન્ડેશનમાં અમારું ખૂબ સારી રીતે આંખોનું નિદાન કરી રહ્યા છે. તો એમને અહીંયા આંખોનું અમને તપાસણી કરાવડાવી તો અમને ખબર પડી કે અમારે આ તકલીફ છે. તો એવી અપેક્ષા રાખીએ છીએ કે ફરી આ કેમ્પ અહીંયા થાય અને અમને ખૂબ સારી સહાય મળે એવી અપેક્ષા રાખીએ છીએ. વડોદરા રેલવે સ્ટેશનના રિક્ષા સ્ટેન્ડ પર કોન્ટ્રાક્ટ સિસ્ટમને કારણે રિક્ષા ચાલકોમાં ભારે આક્રોશ વ્યાપેલો છે, ત્યારે આ બાબતને લઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. વડોદરા રેલવે સ્ટેશનની બહાર આવેલા રિક્ષા અને ટેક્સી સ્ટેન્ડ પર રેલવે પ્રશાસન દ્વારા લાદવામાં આવેલી નવી કોન્ટ્રાક્ટ સિસ્ટમ સામે રિક્ષા ચાલકોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયનના નેતૃત્વ હેઠળ મોટી સંખ્યામાં રિક્ષા ચાલકોએ કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી. યુનિયનના આક્ષેપ અનુસાર નવા કોન્ટ્રાક્ટર દ્વારા રિક્ષા ચાલકો પાસેથી કલાક દીઠ ₹20 થી 30 સુધીની ઉઘરાણી કરવાની યોજના છે. આ પ્રકારની વસૂલાત ગરીબ અને મધ્યમ વર્ગીય રિક્ષા ચાલકો માટે મોટો આર્થિક બોજ બનશે અને તેમની રોજીરોટી પર સીધી અસર કરશે. યુનિયનના પ્રમુખ બિલાલ પરમારે જણાવ્યું હતું કે છેલ્લા 5 દાયકાથી રેલવે સ્ટેશન પર રિક્ષા સ્ટેન્ડ કોઈપણ ચાર્જ વગર શાંતિપૂર્ણ રીતે કાર્યરત છે. અચાનક આવી કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાદવી એ તદ્દન અન્યાયપૂર્ણ છે, જેનાથી હજારો પરિવારોની આજીવિકા જોખમાશે.
રિક્ષા ચાલકોએ હાથમાં પ્લે કાર્ડ સાથે તંત્ર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને ચેતવણી આપી છે કે જો રેલવે પ્રશાસન આ નિર્ણય પરત નહીં ખેંચે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. જરૂર પડશે તો આ અન્યાય સામે હાઈકોર્ટ સુધી કાનૂની લડત લડવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આજ રોજ અમે વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયન તરફથી ઓટો રિક્ષા અને ટેક્સીના સ્ટેન્ડને ખાનગીકરણ કરી દેવામાં આવ્યું છે વડોદરા રેલવે સ્ટેશનની અંદરની સાઈડે. તેના અનુસંધાનમાં આજ રોજ અમે લોકો કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવા આવ્યા છે અને એ આવેદનમાં અમે સ્પષ્ટ શબ્દોમાં વખોડીએ છીએ જે ખાનગીકરણ કર્યું છે તેને નાબૂદ કરે. કેમ કે ઓટો રિક્ષા અને ટેક્સી બે પેસેન્જર વ્હીકલ છે, તેને કોઈ પૈસા આપવાના થતા નથી. તેને ઊભા રહેવાની ફેસિલિટી આપવાની જિમ્મેદારી સેન્ટ્રલ ગવર્મેન્ટ અને આપણા વડોદરા સિટીમાં જે હોય તો એ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હોય છે. અને સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર જે અમે લોકો જે ઊભા રહીએ છીએ તેની અંદર જે ખાનગીકરણ કરવામાં આવ્યું છે તેને અમે આજ રોજ સખત શબ્દોમાં વખોડી રહ્યા છે. આજે ક્યાં રજૂઆત કરો? આજે અમે કલેક્ટર ઓફિસે આવ્યા છે અને અહીંથી હવે અમે લોકો જઈશું DRM ઓફિસે. અને આ વસ્તુ જે થયું છે એ કલાકના 20 રૂપિયા લેખે નક્કી કરવામાં આવ્યું છે અને જે તે વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એ વ્યક્તિ અત્યાર સુધી ફોન પર વાત કરે છે અને રૂબરૂ આવીને વાત કરી ગયો છે, કોઈ લેખિતમાં આપી નથી ગયો. આગામી 9 કે 10 તારીખે પૈસા લેવાનું ચાલુ કરવાનો છે. વડોદરાના વાડી વિસ્તારમાં 100 વર્ષ જૂના મકાનની છત ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ હતી. છત ધરાશાયી થવાને પગલે કાટમાળ નીચે ફસાયેલા 2 લોકોનું ફાયર બ્રિગેડ દ્વારા સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના ઐતિહાસિક અને જૂના ગણાતા વાડી વિસ્તારમાંથી એક ચિંતાજનક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીં આવેલા એક અંદાજે 100 વર્ષ જૂના જર્જરિત મકાનની છત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. છત તૂટી પડવાને કારણે ઘરમાં હાજર 2 સ્થાનિક રહીશો કાટમાળ નીચે ફસાઈ ગયા હતા, જેના પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરોએ ભારે જહેમત અને કુશળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને કાટમાળ નીચે દબાયેલા બંને નાગરિકોને જીવતા અને સફળતાપૂર્વક બહાર કાઢી લીધા હતા. કાટમાળમાંથી મુક્ત કરાયેલા બંને ઇજાગ્રસ્તોની સમય સૂચકતા વાપરીને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલ હોસ્પિટલના તબીબો દ્વારા બંને ઘાયલોની સઘન સારવાર કરવામાં આવી રહી છે. બીજી તરફ ઘટનાની ગંભીરતાને જોતા વાડી પોલીસ મથકનો કાફલો પણ તાત્કાલિક સ્થળ ઉપર આવી પહોંચ્યો હતો. પોલીસે અકસ્માત સ્થળની આસપાસ સુરક્ષા ઘેરાવ મજબૂત કર્યો છે અને મકાન ધરાશાયી થવા પાછળના કારણો તેમજ અન્ય કોઈ કાનૂની બેદરકારી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાના કોર્ટ વિસ્તારમાં આવેલા આવા જૂના જર્જરિત મકાનો ચોમાસા દરમિયાન વધુ જોખમી સાબિત થતા હોય છે. વડોદરાના સમા રોડ ઉપર કમર્શિયલ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવવાને કારણે એક વાન ખાબકી હતી, જેને પગલે બેઝમેન્ટમાં પાર્ક કરવામાં આવેલી વાહનોનો કૂરચો બોલી ગયો હતો. વડોદરા શહેરના સમા રોડ વિસ્તારમાંથી એક વિચિત્ર અને અકસ્માતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં આવેલા એક વ્યસ્ત કોમર્શિયલ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં એક અડફેટે આવેલી વાન અચાનક ઉપરથી સીધી નીચે ખાબકી હતી. વાન ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. વાન સીધી બેઝમેન્ટમાં ઓચિંતી તૂટી પડતા ત્યાં પાર્ક કરીને મૂકેલી અનેક મોટરસાયકલો અને બાઇક તેની નીચે દબાઈ ગઈ હતી, જેને કારણે વાહનોને મોટું નુકસાન પહોંચ્યું છે. સદનસીબે જે સમયે આ ઘટના બની ત્યારે બેઝમેન્ટમાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે. અકસ્માતનો જોરદાર અવાજ આવતા જ આસપાસના દુકાનદારો અને માર્ગ પરથી પસાર થતા લોકોના ટોળેટોળા સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા. આ વાન બેઝમેન્ટની રેલિંગ તોડીને અંદર કેવી રીતે ખાબકી તે અંગેનું ચોક્કસ કારણ હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. બ્રેક ફેલ થવાને કારણે કે પછી ચાલકની ગફલતને લીધે આ બનાવ બન્યો છે તે દિશામાં સ્થાનિક પોલીસ અને તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વડોદરામાં નવતર અભિગમ સાથે હાઈટેક આધાર સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના હસ્તે કરવામાં આવ્યું હતું. ડિજિટલ ઇન્ડિયાના 11 વર્ષ પૂર્ણ થવાના અવસરે વડોદરા શહેરમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આધાર સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ કેન્દ્રનું લોકાર્પણ વડોદરાના લોકપ્રિય સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા, અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ,
ડિરેક્ટર તેમજ MS યુનિવર્સિટી અને ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના વાઇસ ચાન્સેલરોની ગરિમામય ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો. આ કેન્દ્રમાં કોઈપણ વચેટિયાઓ વગર નાગરિકો પાસપોર્ટ કેન્દ્રની જેમ જ ઓનલાઈન અપોઇન્ટમેન્ટ લઈને ટોકન સિસ્ટમ દ્વારા ખૂબ જ સરળતાથી અને સુવિધાજનક રીતે પોતાનું આધાર કાર્ડ કઢાવી કે અપડેટ કરાવી શકશે. સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ પોતે પણ આ કેન્દ્રમાં જઈને બાયોમેટ્રિક પ્રક્રિયા પૂર્ણ કરી પોતાનો અનુભવ શેર કર્યો હતો. વડોદરાના નાગરિકો માટે સૌથી સારા સમાચાર એ છે કે આધાર સેવા કેન્દ્ર શનિવાર અને રવિવારે પણ કાર્યરત રહેશે. આ કેન્દ્રમાં કુલ 8 અલગ અલગ કાઉન્ટર બનાવવામાં આવ્યા છે, જેના દ્વારા એક જ દિવસમાં અંદાજે 500 જેટલા નાગરિકો વિવિધ તબક્કે આધાર સેવાઓનો સીધો લાભ લઈ શકશે. બાળકો માટે પણ સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને બેંક ખાતા માટે બાયોમેટ્રિક प्रक्रिया અહીં સરળતાથી થઈ શકશે. क्लास बी का हमारा आधार सेवा केंद्र है, जिसमें हम 8 किट्स प्रोवाइड कर रहे हैं सबको जनता की सेवा के लिए. ये एक हमारा बहुत बड़ा मुहिम है कि एक अच्छी क्वालिटी की सर्विस हम अपने लोगों को दे पाए. जैसे एक पासपोर्ट सेवा केंद्र है, उसी तरह का ये एक डिजिटल इंडिया के मुहिम है. हम एक अच्छी सुविधा दे रहे हैं. यहाँ आप देखेंगे AC है, वेटिंग एरिया है, टॉयलेट्स वगैरह फैसिलिटी प्रोवाइड की गई है. एक ऐसी जगह है जहाँ पे सारी आधार की एक्टिविटीज़, अपडेट, इनरोलमेंट, अडल्ट इनरोलमेंट, बायोमेट्रिक अपडेट्स, एड्रेस चेंज, मोबाइल नंबर चेंज, सारी एक ही छत के नीचे बड़े आसानी से लोगों को मिल सकती है. 8 किट का मतलब यह है कि दिन में आराम से 500 लोग तो बड़े आराम से अपना आके करा सकते हैं. उससे ज़्यादा हम ये भी कर रहे हैं कि एक डिजिटल इंडिया जैसे है, उसी हिसाब से आप अपना अपॉइंटमेंट लेके आराम से आ सकते हैं और अपॉइंटमेंट के थ्रू अपने गिवन टाइम पे आके उसी टाइम अपना काम करवा के जा सकते हैं. उसके अलावा एक वॉक इन भी अवेलेबल है. सो ये पूरा एक इस तरह से हमने सेटअप बनाया है जो एक बड़े आसानी से लोगों को सुविधाजनक रूप में सारी फैसिलिटी एक ही छत के नीचे मिल जाएगी. हमारी लोगों से यही अपील है कि इसकी पूरी यूटिलाइजेशन करें, इसको पूरा सहयोग दीजिए. जितना इसको बेटर बनाएंगे, जितने आप इस सेवा को यूज़ करेंगे, उतना ये बेटर होगा और जो हम इससे सीखेंगे वो उतना हम प्रोसेस में उसको बेटर करेंगे. बच्चों के लिए एक बहुत ज़रूरी चीज़ है जो स्पेशली बड़ौदा और ये प्राइवेट स्कूलों के जो बच्चे हैं और जो बड़े लोगों के, बहुत ज़रूरी है कि एक बायोमेट्रिक अपडेट, मैंडेटरी बायोमेट्रिक अपडेट होता है 5 से 7 साल की उम्र में, वो करवाया जाए. उसके लिए एक बहुत बड़ी मुहिम चल रही है. सारे प्राइवेट स्कूलों में हम जा के किट लगा के करवा रहे हैं. ये सेंटर उसके लिए भी वाजिब है. आप लोग कभी भी अपने बच्चों को लेके आ सकते हैं और अपना 5 से साल के बच्चे फॉर 15 से 16 जो सेकेंड एक बायोमेट्रिक अपडेट है, वो बहुत ज़रूरी बायोमेट्रिक अपडेट इसलिए हो जाता है क्योंकि उस वक्त बच्चों के कॉम्पिटिटिव एग्ज़ाम्स वगैरह सारे उस वक्त आते हैं. तो उस वक्त भी एक बायोमेट्रिक अपडेट टाइम से कराया जाए. मेरे हिसाब से सारे बच्चों को 10वीं क्लास तक में के करीब 15 साल के हो जाते हैं, तो 10वीं क्लास के बिगनिंग में ही आप अपना एक बायोमेट्रिक अपडेट और पूरा अपडेट इस तरह से करा लें ताकि आपका अपार ID और आपका आधार और बाकी जितने आपके डॉक्यूमेंट्स हैं उनमें पूरा एक तरह से जिसे बोलते हैं सब कुछ सेम हो जाए. अगर वो सब सेम रहेगा तो आसान रहेगा. मैं लवकेश ठाकुर हूँ. मैं DDG RO मुंबई हूँ. ये वेस्टर्न रीजन जो है आपका, जो महाराष्ट्र, गुजरात, दमन, दीव एंड गोवा, ये मेरे अंडर आता है. थैंक यू. કરજણના ધનોરા ગામે કુદરતી કોતર પૂરી દેવામાં આવતા 200 પરિવારો પર પૂરનું સંકટ તોડાઈ રહ્યું છે. નોટિસ આપવા છતાં પણ દબાણો અહીં યથાવત જોવા મળી રહ્યા છે. ચોમાસાની શરૂઆત વચ્ચે કરજણ તાલુકાના ધનોરા ગામે પાણીના નિકાલની કુદરતી જગ્યાઓ પર ગેરકાયદેસર દબાણ થતા 200 જેટલા પરિવારોના જીવ જોખમમાં મુકાયા છે. ગામના આવાસ પાછળ આવેલા કુદરતી કોતરમાંથી આસપાસના 5 ગામોના વરસાદી પાણીનો નિકાલ થતો હતો, જેને વહીવટદારે બહારના તત્વો સાથે મળીને પૂરી દીધો હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે. સ્થાનિક રહીશ નરપતભાઈ દેવી પૂજકના જણાવ્યા અનુસાર વર્ષ 2023માં પણ આ બાબતે કલેક્ટર અને મામલતદાર કચેરીમાં રજૂઆત કરીને માર્ગ ખુલ્લો કરાવાયો હતો, પરંતુ ગામના જ એક વહીવટદાર ગોપાલસિંહે કથિત રીતે આશરે 4000 ટ્રેક્ટર જેટલી માટી નંખાવી આખો કોતર પૂરી દીધો છે અને ત્યાં દિવાલ પણ ઊભી કરી દીધી છે. ગ્રામજનોનો સીધો આક્ષેપ છે કે વહીવટદારે મોટા પાયે ભ્રષ્ટાચાર કરીને આ ગેરકાયદે પુરાણ કરાવ્યું છે. સરકારી તંત્ર દ્વારા આ મામલે નોટિસ આપવા છતાં હજી સુધી દબાણ હટાવાયું નથી. હવે ચોમાસું માથે હોવાથી ગામમાં પૂર આવવાની પૂરેપૂરી ભીતિ છે. જો વહીવટી તંત્ર આ આડશ તાત્કાલિક નહીં તોડે તો જાનમાલના રક્ષણ માટે ગ્રામજનો જાતે જ દબાણ તોડી પાડશે. બેન છું. અમારા ગામની અંદર આવાસ યોજના આવી છે, સરદાર આવાસ, ઇન્દિરા આવાસ યોજના છે. અમારા ગામમાં જે રોડ છે એને પાથરી માટે બધા એ કરે છે, પણ અત્યાર સુધી રોડ કોઈ થયા નહીં.
ને રોડ કરવા આવે તો અમે અટકાવી દઈશું એવું કે છે. તમારા ગામમાં રોડની જરૂર નહીં. અને તમને શું સમસ્યા થાય છે? એ રોડને લઈને અમારે પાણી ભરાઈ જાય છે, ઘરની અંદર ઠેઠ પાણી આવી જાય છે ઠેઠ સુધી. તો એ રોડ નહીં થવા દઈએ એવું કે છે. જ્યાં સુધી મારો નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે રોડ થવા દઈએ નહીં. અને અત્યારે અમારા મકાનો તોડવા તૈયાર થઈ ગયા છે કે હું ગમે તે રીતે પણ મકાન તમારા તોડીને જ રહીશ. ગમે એટલા પૈસા થાય, 10 લાખ થાય, 20 લાખ થાય, એ જવાબદારી અમારી છે. પણ હું મકાનો તોડીને જ રહીશ, તોડાઈને જ રહીશ. હું તમને ન્યાય આપું છું એવું અમને કહીને ધમકી આપે છે. ધમકી આપે છે. એમનું નામ શું છે? એમનું નામ ગોપાલસિંહ. શું કોણ છે? એ ગોપાલસિંહ મોહનસિંહ. એમની કોઈ સત્તા નથી. એમની કોઈ સત્તા નથી. જ્યારે એમનું કોઈ એ નહોતું ત્યાં સુધી એ અમને હેરાન કર્યા કરે છે. અત્યારે ચૂંટણી અદાવતથી અમને હેરાન કરે છે. જ્યારે નવા સરપંચ આવ્યા છે તે નવા સરપંચ પણ અમારા ગામમાં જોવા આવતા નહીં. જોવા આવે તો ના પાડી દે છે કે અમારા ગામમાં કોઈ સુવિધા લેવાની નથી. આ અંગે કોને રજૂઆત કરી આજે? આજે અહીં અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે. હું કરજણ તાલુકા ધનોરા ગામનો નાગરિક છું, દેવી પૂજક નરપતભાઈ. આ મારી વિનંતી છે કે આજથી 2023 અમે કલેક્ટર ઓફિસ મામલતદાર સાહેબને વિનંતી કરેલી છે. અમે 200 ઘરવાળા હોય કે પાછળ કોતર અમારા 5 ગામનું પાણી આવેલું છે તો એને બંધ કરાવી દેવડાવ્યું છે. તો ગામ બહારનો નાગરિક આવીને ગામનો નાગરિકે જ્યારે બહાર નાગરિકને સાથ હાલે તો ગામવાળાને મારવાના જાનહાનિના ધંધા કર્યા છે. અને અમે કહેવા ગયા કે અમારે જાનહાનિના તમે ધંધા કર્યા છે ગોપાલસિંહ, તો એ એવું કહે છે કે એની સરકારી જગ્યા છે, એની જગ્યા છે એટલે એ બધું કરી શકે. તો અમારે એવી વિનંતી છે કે 4000 ટરબા માટી પૂરણ કરાવડાયું. પછી એ કોતર અમારું જે છે ઘરોની પાછળ સરદાર આવાસ, ઇન્દિરા આવાસ પાછળ, તો એને બંધ કરાવી દીધું છે. તો એ અમે ચાલ્યા હતા તો અમારે હક મેં નોટિસ આવી છે કે ભાઈ તોડાવવાની, તો અત્યાર સુધીને એ તોડાયું નથી. હવે એ ગોપાલસિંહે એની પાસેથી લોચ લીધી હોય કે ગમે તે કર્યું હોય, પણ ગોપાલસિંહ બી તે વખતે બોરીમાં નહોતા, વહીવટદાર હતા. કોઈ સરપંચ કે કોઈ તલાટીના એને અંદર મેં નહોતું, તો એમને અમને મારી નાખવાના ધંધા કર્યા છે 200 ઘરને. તો અમારી વિનંતી આપ સરકારને એવી છે કે એ બી તોડાણ થવું જોઈએ. નહીં તો એનો જે કોટ કરેલો છે આ નહીં તોડે અને આ મેઘરાજા માથે આવેલા છે અને નહીં તોડે તો આખો કોટ અમે ખંડિત કરી દઈશું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.